નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો મિત્રો આપણે જે સોલિડ સ્ટેટમાં લાસ્ટમાં જે ડિસ્કશન કરેલું છે ટોપિક્સનું, આપણે લાસ્ટમાં એવો ટોપિક્સ મળી રહ્યા હતા મિત્રો કે જ્યારે ત્રિપરિમાણીય રચના બનાવવાની થાય આપણે તો એ કયા પ્રકારે બનાવી શકાય, અથવા તો એમાં પણ આપણે થોડું ડિટેલ્સ ભણી ગયા છીએ કે જ્યારે પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવવામાં આવે, જ્યારે પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવવામાં આવે છે તો એ વખતે શેની રચના થાય છે. તો એમાં આપણે બે ટોપિક સમજી ગયા. એક, ચતુષ્ફલકીય છિદ્રો પણ બને છે અને અષ્ટફલકીય છિદ્રો પણ બને છે. ચાર ગોળા ભેગા થઈ અને એક ચતુષ્ફલકીય છિદ્ર બનાવે એટલા માટે એનો સવર્ગાંક 4 હોય. 6 ગોળા ભેગા થઈ અને અષ્ટફલકીય છિદ્ર બનાવે એટલા માટે એનો સવર્ગાંક 6 હોય. એ આપણે સમજી ગયા છીએ. તો હવે એ ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય એનું પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ મિત્રો. કે જ્યારે કોઈ એકમ કોષ હોય તો એ એકમ કોષમાં જેટલા પણ પરમાણુની સંખ્યા હોય એટલા અષ્ટફલકીય છિદ્રો હોય અને એ પરમાણુની સંખ્યા કરતા બમણા ચતુષ્ફલકીય છિદ્રો હોય. આટલા સુધી આપણે સમજી ગયા છે. ઓકે, હવે પ્રશ્ન એ છે કે ચલો પહેલા સ્તર પર બીજું સ્તર ગોઠવવાથી બે પ્રકારના છિદ્રો રચાય છે, પણ પ્રશ્ન એ છે કે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવવાથી શેની રચના થાય. હવે આપણે એ ટોપિક મિત્રો ભણવાનું છે ખાસ કે બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી, બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. ચલો, બીજા સ્તર પર ત્રીજા સ્તરની જ્યારે ગોઠવણી કરવામાં આવે છે તો શેની રચના થાય અથવા કયા પ્રકારની રચના બને છે જેનું થોડું ડિટેલ સ્ટડી આપણે કરીશું. તો એ જ પ્રકારે સમજીએ જેમ આપણે પહેલા સમજ્યા હતા. એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે કદાચ આપણી પાસે એક પ્રથમ સ્તર છે જેમાં એક ગોળો બીજા 6 ગોળાના સંપર્કમાં છે. 1 2 3 4 5 અને 6 ગોળાના સંપર્કમાં છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે આ વચ્ચેવાળો ગોળો આપણને દેખાય છે, વચ્ચેવાળો જે પરમાણુ દેખાય છે એ તમને એવું જોઈ શકાય કે 6 ગોળાઓના સંપર્કમાં દેખાય છે બાજુમાં. તો આ જે સ્તર બનાવ્યું છે આપણે એને પ્રથમ સ્તર તરીકે ઓળખી લઈએ મિત્રો. આને કયું સ્તર કહીશું? પ્રથમ સ્તર તરીકે ઓળખીશું, ફર્સ્ટ લેયર કહીએ. અને એ પ્રથમ સ્તરને આપણે નામ આપવું હોય તો એ સ્તર તરીકે પણ ઓળખીશું. હવે આ સ્તરની ઉપર એક્ઝેક્ટ આ જે પહેલું સ્તર આમ આડું ગોઠવાશે જેમાં વચ્ચે ગોળો છે, આજુબાજુ 6 ગોળાઓ છે, એની ઉપર ફરીથી બીજા આપણે 3 ગોળા મૂકી દઈએ. અને 3 ગોળા એ રીતે મૂકીએ. ધારો કે આપણે એવું કરી દઈએ, એક ગોળો અહીંયા મૂક્યો છે, આપણે એવું કરી દઈએ મિત્રો, આ એક ગોળો ગોઠવી કાઢ્યો, આ બીજો ગોળો ગોઠવ્યો છે અને આ ત્રીજો ગોળો ગોઠવી કાઢ્યો. આ 3 ગોળા ગોઠવી કાઢ્યા મિત્રો. ઓકે, તો હવે તમે એ જોઈ શકો મિત્રો, અને આ જે છે અને આપણે એવું કહી દઈએ બીજું સ્તર છે, આને આપણે એવું કહી દઈએ અને બીજું સ્તર છે. અને બીજું સ્તર તમે જોઈ શકો કે પહેલા સ્તર કરતા બીજું સ્તર કેવું છે, અલગ છે. તો જે પહેલા સ્તરને નામ આપ્યું છે એ જ નામ બીજા સ્તરને આપી શકાય ખરા? નહીં, બિલકુલ નહીં. તો અહીંયા આપણે બીજા સ્તરને નામ આપી દઈએ B. પહેલું સ્તર A છે, બીજું સ્તર B છે. ફરી પાછું ત્રીજું સ્તર જો બનાવવામાં આવે તો કયા પ્રકારે બને છે? એમાં વચ્ચે એક ગોળો હશે, પછી ઉપર 1 2 નીચે કરી દઈએ તો 1 2, ફરી પાછું અહીંયા એક ગોળો, અહીંયા એક ગોળો. તો તમે જોઈ શકો મિત્રો આ જે ઉપર સ્તર બનાવ્યું છે ત્રીજું સ્તર, અને વચ્ચેના ગોળાને આપણે લાઇનિંગ કરી દઈએ. તો અહીંયા જે બનાવ્યું છે ત્રીજું સ્તર મિત્રો આપણે અહીંયા લખી દઈએ ત્રીજું સ્તર. એ તમે ધ્યાનથી જોશો ને તો પહેલા સ્તરને મળતું આવે છે. જો પહેલું સ્તર અને ત્રીજું સ્તર એકબીજાને મળતા આવે છે. તો આ જે ત્રીજું સ્તર છે એને પણ મારે નામ લખવું હોય તો એ સ્તર તરીકે ઓળખી શકીએ. આને A કહું, ફરી B કહેવાય, A કહેવાય, AB પ્રકારની રચના બને છે. બિલકુલ ધ્યાનથી સમજતા જજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઈઝીલી સમજાઈ જશે તમને. એના કયા પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરતા જઈશું મિત્રો. ઓકે, તો હવે જ્યારે પહેલા સ્તર પર આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ કે પ્રથમ સ્તર પર બીજું સ્તર મૂકવામાં આવે. આ ધારો કે પહેલા સ્તર પર બીજું સ્તર મૂકું છું તો આ બીજા સ્તરના 3 ગોળાઓ, ધ્યાનથી સાંભળજો, આ બીજા સ્તરના 3 ગોળાઓ એ વચ્ચેવાળા ગોળા સાથે જોડાઈને ચતુષ્ફલકીય છિદ્રની રચના કરે.
આ ત્રણ ગોળા અને વચ્ચે આજુબાજુના અત્યારે ગણવાના નથી. આ ત્રણ ગોળા અને વચ્ચેવાળો ગોળો તમે જો ગણશો તો નીચેનો વચ્ચેવાળો ગોળો અને ઉપરના ત્રણ ગોળા ભેગા થઈને ચતુષ્ફલકીય છિદ્રની રચના કરશે મિત્રો. તો અહીંયા જ્યારે બીજું સ્તરથી પહેલા સ્તર પર ગોઠવાય છે તો ચતુષ્ફલકીય છિદ્રની રચના થાય છે. પણ જેવું તમે આ ત્રીજા સ્તરને બીજા સ્તર પર ગોઠવો છો એટલે પેલું ચતુષ્ફલકીય છિદ્ર શું થઈ જાય છે મિત્રો? ઢંકાઈ જાય છે. ત્રીજા સ્તરને બીજા સ્તર પર ગોઠવતા પેલું ચતુષ્ફલકીય છિદ્ર શું થઈ જાય છે? ઢંકાઈ જાય છે. એટલા માટે આ પ્રકારની રચનાને આપણે કેવું હોય તો એવું પણ કહી શકાય ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી શક્યતા. ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી શક્યતા તરીકે લખવું હોય તો લખી શકાય. ધ્યાન રાખજો ખાસ. બીજા સ્તરને પહેલા સ્તર પર મૂકવાથી ચતુષ્ફલકીય છિદ્ર બને છે, પણ ત્રીજા સ્તરને બીજા સ્તર પર મૂકવાથી પેલું ચતુષ્ફલકીય છિદ્ર શું થઈ જાય છે? ઢંકાઈ જાય છે. અથવા એવું પણ કહી શકાય કે આ પ્રકારની જે રચના દેખાય છે એને એવું કહીશું આપણે ABAB પ્રકારની રચના છે, અથવા તો ABAB પ્રકારની ભાત પણ કહી શકાય. કે એવું કહ્યું ABAB પ્રકારની ભાત અથવા ABAB પ્રકારની ગોઠવણી કહી શકાય. તો આ પ્રકારે જે રચના બને છે ABAB પ્રકારની, જેમાં એવું લખી શકાય કે પ્રથમ અને ત્રીજું સ્તર એકબીજાને સમાન હોય. પ્રથમ સ્તર અને ત્રીજું સ્તર એકબીજાને સમાન હોય છે. તો એવું પણ કહી શકાશે મિત્રો કે બીજું અને ચોથું એકબીજાને સમાન હોય. જો પહેલું અને ત્રીજું એકબીજાને સમાન થાય તો બીજું ચોથું એકબીજાને સમાન થાય, ચોથું છઠ્ઠું એકબીજાને સમાન થાય. અલ્ટરનેટ જે સ્તર છે એકબીજાને સમાન થશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. આ પ્રકારે બનતી રચનાને ત્રિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ એનો મતલબ એવો થાય કે એને HCP તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને HCP કહે છે. આ પ્રકારની જે રીતે ઘણીવાર MCQ પૂછે મિત્રો કે જે આપણને બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવવામાં આવે તો બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવતા જો ચતુષ્ફલકીય છિદ્ર ઢંકાતું હોય તો એને કયા પ્રકારની રચના તરીકે ઓળખવામાં આવે છે? તો કહી શકાય HCP તરીકે ઓળખવામાં આવે છે. એમાં કયા સ્તર HCP પ્રકારની રચનામાં કયા સ્તર એકબીજાને સમાન હોય તો એવું કહી શકાય પહેલું સ્તર અને ત્રીજું સ્તર એકબીજાને સમાન હોય. ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના કહેવાય, ABAB પ્રકારનું બંધારણ કહેવાય. હવે બીજી એક વસ્તુ આપણને એવું કહેવામાં આવે કે ચલો ભાઈ હા આપણે પહેલા પણ મિત્રોએ ચર્ચા કરી હતી કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં કેટલા પરમાણુ સંકળાયેલા છે એની ડિસ્કશન કરીશું. જ્યારે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ હોય આપણે એવું ભણી ગયા આદિમ એકમ કોષ હોય તો એમાં એક પરમાણુ હોય, BCC હોય કે ACC હોય તો એમાં બે પરમાણુ હોય, FCC કે CCP હોય તો ચાર પરમાણુ હોય. પણ આપણે એવું કીધું હતું મિત્રો, કદાચ તમને યાદ હોય કે જ્યારે પણ HCP પ્રકારનું બંધારણ હોય તો એ HCP પ્રકારના બંધારણમાં Z બરાબર 6 થાય છે. એનો મતલબ કે એના અસરકારક પરમાણુની સંખ્યા 6 થાય છે. તો કઈ રીતે? એ પ્રશ્ન થાય કે કઈ રીતે? તો આ જે બંધારણ બનાવ્યું છે આપણે આને આપણે અહીંથી જોડી દઈએ. ખાલી આ રીતે જોડી દઈએ છીએ ખાલી દેખાડવા માટે. ઓકે છે. હવે આમાં તમે પરમાણુ જોઈ શકો મિત્રો કે ચલો આમાં કુલ પરમાણુ મારે ગણવા છે તો પરમાણુની ગણતરી કરીએ આપણે. ધ્યાનથી સમજો, પરમાણુની ગણતરી કરીએ છીએ આપણે. પરમાણુની ગણતરી તો અહીંયા જો પરમાણુની ગણતરી કરવાની થાય મિત્રો તો અલ્ટરનેટ કરીએ આપણે. પહેલા તો આ જે છે આ 1 2 અને 3 જે બીજા સ્તરના પરમાણુ અહીંયા દેખાડ્યા છે એ તો આખા અંદર જ છે એટલે એના કોઈ ભાગ પડતા નથી. એટલે આ જે બીજા સ્તર વાળા દેખાડ્યા છે એ પરમાણુની સંખ્યા બરાબર કેટલી થશે? 3 થશે. વત્તા અહીંયા આ જે રાઉન્ડમાં જે વચ્ચે પરમાણુ દેખાડેલો છે મિત્ર એ રાઉન્ડ વાળો પરમાણુ એટલે ઉપર ફલકનો પરમાણુ છે, અને આ બધા જે પરમાણુ દેખાડેલા છે એ આપણે ખૂણા પરના છે. આ ખૂણા પરના પરમાણુ છે અને આ જે સેન્ટર વાળો પરમાણુ છે એ ફલક પરનો પરમાણુ છે. તો હવે તમે જો ફલક પરના પરમાણુને વિચારી શકો અથવા તો વાત કરી શકો તો એક આ વચ્ચે વાળો પરમાણુ ઉપર ફલકમાં હશે અને આ નીચે વાળો પરમાણુ એ પણ ફલકમાં હશે. હવે જો કોઈ ફલક પર પરમાણુ ગોઠવાયેલો હોય તો એનો અડધો ભાગ એકમ કોષની અંદર હોય, અડધો ભાગ એકમ કોષની અંદર હોય અને અડધો ભાગ બહાર હશે. તો આ 1 અને 1 આ 2 તો એ ફલક પરના પરમાણુ માટે હું એવું લખી શકું 2 * 1/2 પ્લસ ચલો અહીંયા લાગો કે આ જે ખૂણા પર પરમાણુ ગોઠવાયેલો છે એ ખૂણા પર ગોઠવાયેલા પરમાણુનો કેટલો ભાગ અંદર હશે પ્રશ્ન થાય છે.
ખૂણા પર જે ગોઠવાયેલો પરમાણુ હોય મિત્રો, જેમ આપણે જ્યારે સંઘન બનાવતા હતા ક્યુબ, તો એનો 1/4 ભાગાકાર હોય. આ જે છે એનો 1/6 જેટલો ભાગ એકમ કોષની અંદર હશે. તો એવા કેટલા ખૂણા પર પરમાણુ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો એવું લખી શકીએ આપણે 12 into 1/6 બરાબર 3 plus 1 plus 2 is equal to 6. તો જ્યારે પણ HCP રચનામાં પરમાણુની સંખ્યા ગણવાની થાય તો HCP રચનામાં પરમાણુની સંખ્યા બરાબર કેટલી થશે મિત્રો? 6 થશે. યાદ રાખવું ખાસ. તો એના માટે આપણે અહીંયા લખી દીધું છે કે Z બરાબર 6. એક આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, કદાચ આપણને એવો પ્રશ્ન પૂછાય કે જ્યારે HCP રચના હોય તો એવી રચના માટે સવર્ગાંક જણાવો. ચલો, HCP રચના માટે આપણને પેકિંગ ક્ષમતા પણ જણાવો. તો પેકિંગ ક્ષમતા ઓલરેડી મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ અને મારા ખ્યાલથી યાદ પણ હોવી જોઈએ. પેકિંગ ક્ષમતા યાદ કરો તમે. HCP, FCC અને CCM માં પેકિંગ ક્ષમતા સૌથી મેક્સિમમ હોય 3 ડાયમેન્શનલ માં, અને એ કેટલી હતી? તો 74% હોય. કેટલા ટકા હોય? 74%. ચલો, સવર્ગાંક કોને કહેવાય? તો સવર્ગાંકનો મતલબ એવો થાય કે કોઈ એક પરમાણુ કેટલા પડોશી પરમાણુના સીધા સંપર્કમાં છે એને એના સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા જો સવર્ગાંક નક્કી કરવો હોય તો કેટલો સરળ છે. જોજો, ધારો કે આ પરમાણુ છે તો કેટલાના સંપર્કમાં છે? 6. આ વચ્ચે વાળો સેન્ટર વાળો. એ જ રીતે ઉપરના 3 ગોળા પણ એની ઉપર જ આવે છે ને, તો 6 ને 3 9. એ જ રીતે આની નીચે તમે જોશો તો પણ 3 ગોળા હશે. તો આજુબાજુના 6, ઉપરના 3 અને નીચેના 3 એમ કુલ 12 પરમાણુના સંપર્કમાં હોય, એટલા માટે એનું સવર્ગાંક બરાબર થશે 12. આ યાદ રાખજો મિત્રો. કોઈ વાર MCQ માં આપણને પૂછાય છે કે હેક્સાગોનલ ક્રોસ પેકિંગ પ્રકારની જ્યારે રચના બને છે તો એ પ્રકારની રચનામાં ઘટક કણનો સવર્ગાંક અથવા તો એ HCP રચનાનો સવર્ગાંક જણાવો. તો સવર્ગાંક બરાબર કેટલો થાય? બીજું વિચારીએ કે જનરલી એના એક્ઝામ્પલ્સ કયા હશે, કે કયા પ્રકારના ધાતુઓ હોય કે કોઈ સંયોજન હોય કે જેમાં જનરલી HCP પ્રકારની રચના આપણને જોવા મળતી હોય. તો સામાન્ય રીતે આપણને મેગ્નેશિયમ છે, ઝિંક હોય કે પછી નિકલ હોય. કેટલાક એક્ઝામ્પલ લખી દઈએ. મેગ્નેશિયમ, ઝિંક, સ્કેન્ડિયમ, નિકલ નહીં આવે મિત્રો, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, કોબાલ્ટ, આ વગેરે જે બીજા ઘણા પણ એક્ઝામ્પલ છે. પણ આ જે એક્ઝામ્પલ છે એમાં મેગ્નેશિયમ અને ઝિંક તમને NCERT બુકમાં પણ આપેલા છે, તમે વાંચી શકો છો. જનરલી વારંવાર આ પ્રકારના એક્ઝામ્પલ રિપીટ થતા હોય છે. ઓકે, એની સિવાય સ્કેન્ડિયમ, ટિટેનિયમ, કોબાલ્ટ વગેરેમાં HCP પ્રકારની રચના જોવા મળે છે આપણને. ઓકે, તો આ આપણે અત્યારે એવો સ્ટડી કરી રહ્યા છીએ કે બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. તો આ જે રચના બનાવી ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી શક્યતા છે એવી પ્રકારની વાત છે. પ્રથમ સ્તર ત્રીજું સ્તર સમાન છે. ત્રિપરિમાણીય હેક્સાગોનલ ક્રોસ પેકિંગ કહેવાય. પરમાણુની સંખ્યા 6 આવે. ગણતરી કરી આપણે સવર્ગાંક 12 અને પેકિંગ ક્ષમતા 74% આવશે. ઓકે, તો ફટાફટ એકવાર નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું, પછી આગળનો સ્ટડી કરીએ આપણે મિત્રો. ઓકે મિત્રો, તો બીજા સ્તર પર જ્યારે આપણે ત્રીજા સ્તરની ગોઠવણી કરવા જઈએ છીએ તો બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી કરવાથી આપણને એક એવી રચના મળે છે કે જેને હેક્સાગોનલ ક્રોસ પેકિંગ તરીકે આપણે ઓળખી છે મિત્રો, જેનો સવર્ગાંક આપણે 12 મળ્યો છે, જેની પેકિંગ ક્ષમતા 74% જેટલી મળે છે. એમાં પરમાણુની સંખ્યા બરાબર શોધી આપણે કે જે Z બરાબર 6 આવે છે. તો એક આપણને એવું પણ કહી શકાય, કદાચ એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે હેક્સાગોનલ ક્રોસ પેકિંગમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા જણાવો. તો જો Z બરાબર 6 હોય તો ચતુષ્ફલકીય છિદ્રો 12 થઈ જાય મિત્રો. ઓકે, હવે બીજા સ્તર પર ત્રીજા સ્તરનું ગોઠવણી કરવાથી બીજી કઈ બંધારણ બની શકે છે એની ચર્ચા કરીએ. જો એક આવું બનશે કે જેમાં એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણી પાસે આ પ્રથમ સ્તર છે, વચ્ચેનો ગોળો છે, એની સાથે 1 2 3 4 5 અને 6 ગોળા આ રીતે સંપર્કમાં જવું જરૂરી છે. ઓકે, આ સેન્ટર વાળો ગોળો છે અને જે 6 ગોળાના સંપર્કમાં છે અને એને મારે કહેવું હોય તો એવું કહી દઉં કે પ્રથમ સ્તર તરીકે ઓળખી શકીએ આપણે. શેના તરીકે ઓળખીએ મિત્રો? પ્રથમ સ્તર, અથવા એને A નામ આપી દો. હવે એ પ્રથમ સ્તરની એક્ઝેટ ઉપર એક આ પ્રકારે ગોળા ગોઠવાશે 1 2 અને 3, જેને આપણે કહી દઈએ બીજું સ્તર.
જેને શું કહી દઈએ મિત્રો બીજું સ્તર અથવા એને બી પ્રકારની રચના કહીએ. ચલો ત્રીજું એવું ગોઠવાશે કે જેમાં એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી દઈએ ત્રીજું જે ગોઠવાશે બીજા સ્તરને થોડું સેન્ટરમાં લઈ દઈએ 1 2 અને 3. હવે ત્રીજું સ્તર જે ગોઠવાય છે કે કયા પ્રકારે ગોઠવાય છે 1 2 અને 3 એને કહી દઈએ આપણે ત્રીજું સ્તર. પહેલા બધા સ્તર દોરી નાખીએ મિત્રો, પછી એને સમજાવીએ આપણે. ચોથું સ્તર કયા પ્રકારે એક ગોળો છે એની ઉપર 1 2 3 4 5 અને 6 આ પ્રકારે ગોળા ઉઠાવી ગયા. ઓકે, અને એને કહી દઈએ આપણે ચોથું સ્તર. એનો તમે જોઈ શકો છો જે વચ્ચેવાળો ગોળો છે બીજા છના સંપર્કમાં છે. હવે એ સમજવા જેવી વસ્તુ શું છે મિત્રો કે પહેલું સ્તર પર જ્યારે બીજું સ્તર મૂકીએ છીએ આપણે તો પહેલું ને બીજું સ્તર તો અલગ છે ને એ ને બી લખ્યું. બીજું અને ત્રીજું સ્તર સમાન છે કે અલગ અલગ છે? પ્રશ્ન આ છે. તો તમે જુઓ બંને અલગ અલગ છે. આમાં જે અલગ પ્રકારનું અપવર્ડ શિરોબિંદુ વાળું ત્રિકોણ બને છે, આમાં ડાઉનવર્ડ વાળું બને છે. તો ત્રીજું જે બંધારણ અથવા જે ત્રીજું સ્તર છે એને હું સી કહી દઉં મિત્રો. એટલે A B C. હવે ચોથું સ્તર અને પહેલું સ્તર એકબીજાને સમાન છે. જુઓ પહેલું સ્તર અને ચોથું સ્તર એટલે ફરી પાછું એ પ્રકારની રચના બની છે. એટલે એવું કહી શકાય નીચે લખવું હોય તો મારે કે આ પ્રકારની જે રચના છે એમાં ABC પ્રકારની ભાત બને છે. આ જે રચના છે એમાં ABC પ્રકારની ભાત અથવા તો પેટર્ન અથવા તો ગોઠવણી રચાય છે. આ એક યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ. નંબર 2, આમાં કયા પ્રકારના છિદ્રો બનાવવાના છે અથવા તો ઢાંકવાના છે? તો પહેલા સ્તર પર જ્યારે બીજું સ્તર ગોઠવીએ છીએ આ ત્રણ ગોળાને જ્યારે હું પહેલા સ્તર પર મૂકું છું તો આ ત્રણ ગોળા અને આ સ્તરના ત્રણ ગોળા જે એક્ઝેક્ટ એના ઓપોઝિટ હોય, આ ત્રણ ગોળા હોય તો અહીંથી ત્રણ ગોળા પકડવાના. તો આના 3 અને 3 6 ભેગા થઈને અષ્ટફલકીય છિદ્ર બનાવશે મિત્રો. અને એ બીજા સ્તર પર હું જ્યારે ત્રીજું સ્તર મૂકું છું તો પેલું અષ્ટફલકીય છિદ્ર શું થઈ જાય છે? ઢંકાઈ જાય છે. એટલા માટે આ રચનાને મારે કહેવું હોય તો એવું કહી શકાય કે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી શક્યતા. અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી શક્યતા તરીકે હું કહેવું હોય તો કહી શકું. પણ આ ક્યારે ઢંકાય? હું અહીંયા લખી દઉં છું કૌંસમાં. જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવવાથી પેલું જે અષ્ટફલકીય છિદ્ર પહેલાના બીજા સ્તરનું બને છે શું થઈ જાય છે? ઢંકાઈ જાય છે. કયા પ્રકારની રચના કહેવાય ને? ABC પ્રકારની ભાત અથવા પેટર્ન તરીકે ઓળખવામાં આવે. ઓકે, નેક્સ્ટ એવું કહી શકાય કે પહેલું સ્તર એ ચોથા સ્તરને સમાન છે. જો તમે પેલામાં આપણે જ્યારે HCD પ્રકારની રચના ભણ્યા હતા પહેલું અને ત્રીજું સમાન હતું. આમાં પહેલું અને ચોથું એકબીજાને સમાન હોય તો અહીંયા લખી શકાય કે પ્રથમ સ્તર અને ચોથું સ્તર એકબીજાને સમાન હોય છે. પ્રથમ સ્તર અને ચોથું સ્તર એકબીજાને કેવા હોય છે? સમાન હોય છે. આ પોઈન્ટ યાદ રાખવાના મિત્રો, ક્યાંક ને ક્યાંક MCQ માં આપણને પૂછાય છે. તો આ પ્રકારે જે રચના બને છે એને FCC અથવા તો CCP તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની રચનાને FCC અથવા તો CCP તરીકે ઓળખવામાં આવે છે. ફેસ સેન્ટર્ડ ક્યુબ પણ કહી શકાય અથવા ક્યુબિક ક્લોઝ પેકિંગ પણ કહી શકાય. તો આ ધ્યાન રાખવાનું ખાસ. હવે એના માટે આપણને એ તો ખબર જ છે કે જ્યારે FCC હોય તો એના માટે Z બરાબર 4 હોય. એની પેકિંગ ક્ષમતા પણ આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે એની પેકિંગ ક્ષમતા બરાબર સૌથી મેક્સિમમ એટલે કે 74% જેટલી હોય. પણ જો કદાચ એવું થાય કે ચલો આનો સવર્ગાંક શોધવો છે, આનો સવર્ગાંક શોધવો છે તો સવર્ગાંક કેટલો થશે? એનો સવર્ગાંક 12 થાય મિત્રો. જેટલો HCP નો સવર્ગાંક થાય છે એટલો જ FCC નો સવર્ગાંક થાય છે. કઈ રીતે સમજીએ કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે આ ગોળા માટે મારે સવર્ગાંક શોધવો છે તો આ 6 ના સંપર્કમાં છે, ઉપર 3 ના સંપર્કમાં હોય. હા, આ 3 ગોળા એ આના સંપર્કમાં નથી મિત્રો, ધ્યાન રાખજો ખાસ. આ 3 ગોળા નીચે 3 અને આજુબાજુના 6 એટલે કુલ કેટલાના સંપર્કમાં હોય? 12 ના સંપર્કમાં હોય. અહીંયા ફરી જોઈ લઈએ બીજું ને ત્રીજું સ્તર પણ સમાન નથી. એનું કારણ જો તમે ત્રિકોણ બનાવશો તો આમાં આ પ્રકારનું ત્રિકોણ બને છે, આમાં ત્રિકોણ બનાવશો તો અલગ પ્રકારનું ત્રિકોણ બને છે. સમજ પડે છે? એટલે પહેલું, બીજું, ત્રીજું એટલે પહેલું અને ચોથું સ્તર સમાન છે તો બીજું અને પાંચમું કહી શકાય, ત્રીજું અને છઠ્ઠું કહી શકાય. ઓકે,
સવર્ગાંક બરાબર કેટલો થશે 12 થશે. એના એક્ઝામ્પલ્સ મારે કેવા હોય તો એના એક્ઝામ્પલ્સ જનરલી કેવા હોય તો એના એક્ઝામ્પલ્સ માં યાદ રાખજો મિત્રો, કોપર આવી શકે, સિલ્વર આવી શકે, ગોલ્ડ આવી શકશે. પછી બીજા કેટલાક એક્ઝામ્પલ્સ કેવા હોય તો નિકલ છે, પ્લેટિનમ છે, પેલેડિયમ છે. નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ, આ બધા એના એક્ઝામ્પલ્સ. અથવા ઘણીવાર એવું પણ થાય કે જનરલી તમે એક બીજું એક્ઝામ્પલ હું આવું પણ કહું તમને, NaCl સોડિયમ ક્લોરાઇડ જે આખું સંયોજન છે એ પણ FCC પ્રકારનું બંધારણ ધરાવે છે. સોડિયમ ક્લોરાઇડ પણ FCC પ્રકારનું બંધારણ ધરાવે છે. તો કોઈ વખત કદાચ આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે કોઈ એક NaCl પ્રકારનું બંધારણ છે અને એમાં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જણાવો, તો એવું કહી શકીએ 4. કારણ કે NaCl પોતે Z બરાબર 4 એટલે કે પરમાણુની સંખ્યા 4 હોય, અને જો પરમાણુની સંખ્યા 4 હોય તો આગળ આપણે સ્ટડી કરીશું. આગળ ટોપિક એક સમજાવવાના છે જેમાં થોડી ડિટેલ્સ મૂકીશું. તો આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય તો એ પણ યાદ રાખવા પડે મિત્રો. તો આ અત્યારે આપણે જે ભણ્યા છીએ કે બીજા સ્તર પર ત્રીજા સ્તર ગોઠવણી કરવાથી કયા કયા પ્રકારની રચના બને છે અથવા કયા કયા પ્રકારે ગોઠવાય છે અને કયા કયા એક્ઝામ્પલ આવી શકે. ઓકે, પણ હવે એક સાથે સાથે આટલું આપણે ચર્ચા કરી છે તો જે અત્યારે ટોપિક ભણ્યા છે એને રિલેટેડ નથી. હવે જો હું એક્ઝામ્પલ લખું છું, જેમ FCC ના એક્ઝામ્પલ લખ્યા, આપણે HCP ના એક્ઝામ્પલ લખ્યા, તો BCC ના એક્ઝામ્પલ્સ કયા છે કે એવા કયા એક્ઝામ્પલ્સ છે કે જે BCC પ્રકારનું બંધારણ ધરાવે છે, એટલે આપણને ક્યાંક MCQ માં કામ આવશે મિત્રો. તો યાદ રાખજો કે જે આલ્કલી ધાતુઓ હોય, જે આલ્કલી ધાતુઓ હોય, આલ્કલી ધાતુનો મતલબ એવો થાય કે જે પ્રથમ સમૂહમાં આવતી હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય, સીઝિયમ હોય, એ બધી જ આલ્કલી ધાતુઓ આવશે. તેના સિવાય વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ વગેરે. તો અહીંયા લખી દઈએ, પહેલા આલ્કલી ધાતુ લખી દઈએ, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, એના સિવાય વેનેડિયમ હોય, મેંગેનીઝ હોય. આ બધા જ એક્ઝામ્પલ્સ આના લખ્યા છે આપણે BCC. આ ટોપિક ને આને કોઈ લેવા દેવા નથી મિત્રો. આ અલગથી નોટ લખો છો, અલગ ટોપિક છે. ઓકે, તો અહીંયા આપણે 1 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર ભણી ગયા, 2 ડાયમેન્શનલ ભણી ગયા, 3 ડાયમેન્શનલ ભણી ગયા, બધા અલગ અલગ પ્રકારના બંધારણો ભણી ગયા. તો ફટાફટ એને નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું મિત્રો. પછી થોડી ઇમ્પોર્ટન્ટ બીજા પણ કેટલાક ફોર્મ્યુલાસ છે જે આપણે અહીંયા ડિસ્કસ કરી લઈશું. ઓકે મિત્રો, તો જે આપણે ત્રિપરિમાણીય રચના ભણી ગયા, હવે આની સિવાય ઘણીવાર આપણે જુદા જુદા પ્રકારના ઘટકો દ્વારા જે સંયોજન બનાવવાના છે એ સંયોજનના સૂત્રો બનાવવા માટે કયા પ્રકારના આયનોને કયા છિદ્રમાં ગોઠવાય બહુ મહત્વની બાબત છે. તો સામાન્ય રીતે જનરલી આપણે એવું નથી કહેતા કે દરેક વખતે આવું હોય છે, આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ સામાન્ય રીતે મિત્રો એવું હોય છે કે જેમાં યાદ રાખજો ખાસ કે જે ધન આયન હોય એનું કદ નાનું હોય છે અને ઋણ આયનનું કદ મોટું હોય છે. યાદ રાખજો, ફરી કહું છું મિત્રો, સામાન્ય રીતે ધન આયનનું કદ નાનું હોય છે, ઋણ આયનનું કદ મોટું હોય છે. એટલા માટે થઈ અને જે પેલા મોટા કદના ઋણ આયન હોય એ ક્લોઝ પેકિંગ રચનામાં ગોઠવાય છે અને જે નાના કદના ધન આયન છે છિદ્રોમાં ગોઠવાય છે. હવે છિદ્રોમાં ગોઠવાય એટલે કેવું હોય? અષ્ટફલકીય છિદ્રો અથવા ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાય. અને ક્લોઝ પેકિંગ એટલે ક્યાં? ખૂણા પરના સ્થાન છે, ફલકના મધ્યના સ્થાન છે, એકમ કોષના મધ્યમાં છે, એને ક્લોઝ પેકિંગ સ્થાન કહેવાય. જેમાં આપણે પરમાણુ ગોઠવાયેલા હોય એને ક્લોઝ પેકિંગ તરીકે ઓળખવામાં આવે. તો મોટા કદના ઋણ આયન એ ક્લોઝ પેકિંગમાં ગોઠવાશે અને નાના કદના જે ધન આયન હોય એ ધન આયન સામાન્ય રીતે છિદ્રોમાં ગોઠવાય છે. એવું જરૂરી નથી કે ધન આયન દરેક અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલો હોય કે ધન આયન દરેક ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલો હોય. એ એની સાઈઝના આધારે ગોઠવાય છે. એ આપણે લેટર ઓન જ્યારે પણ ટોપિક આવે છે આખો ડિટેલ તેની સ્ટડી કરીશું. પણ એની સાથે સાથે મિત્રો આપણે કેટલાક ક્વેશ્ચન બીજા પણ પૂછાય છે. આપણે જેઈ એક્ઝામ હોય, નીટની એક્ઝામ હોય, એનસીઆરટી ની એક્ઝામ હોય, આ પ્રકારની જુદી જુદી એક્ઝામ્સમાં કેટલાક આપણને ક્વેશ્ચન આ પ્રકારના પણ પૂછાય છે. ધારો કે આપણે પહેલા મિત્રો એવું ભણી ગયેલા છે ત્રિકોણીય છિદ્ર. આપણે એક એવો ટોપિક ભણ્યા હતા મિત્રો, ત્રિકોણીય છિદ્ર, જેને કહેવાય ટ્રાયંગ્યુલર વોઇડ. તો એ જે ત્રિકોણીય છિદ્ર બને છે, આપણે જેનો સવર્ગાંક મિત્રો 3 કહી શકીએ, ધારો કે આપણે એને ડ્રો કરીએ તો એ ત્રિકોણીય છિદ્રમાં 3 ગોળાઓ જ્યારે એકબીજા સાથે જોડાતા હોય, આ 3 ગોળાઓ એકબીજા સાથે
અને આ ત્રણ ગોળાઓ જોડાઈને જે વચ્ચે છિદ્ર રચાય છે મિત્રો, જેને આપણે ત્રિકોણીય છિદ્ર એવું નામ આપ્યું, તો આ જે વચ્ચે છિદ્ર બને છે એ વચ્ચે જે છિદ્ર બને છે એની મારે ધારો કે ત્રિજ્યા શોધવી હોય, તો એના માટેનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે, તો કેલ્ક્યુલેશન છે, પણ આપણે કેલ્ક્યુલેશનની આની જે ત્રિજ્યા છે ને સ્મોલ r વડે દર્શાવું મિત્રો, અને આની જે ત્રિજ્યા હોય અહીંથી અહીંયા સુધીની એને હું કેપિટલ R વડે દર્શાવું. ગોળાની ત્રિજ્યાને કેપિટલ R વડે દર્શાવું છું અને અંદરના છિદ્રની ત્રિજ્યાને સ્મોલ r વડે દર્શાવું છું. તો ત્રિકોણીય છિદ્રની ત્રિજ્યા બરાબર આવું યાદ રાખજો, એટલે કે સ્મોલ r બરાબર 0.155 ઇન્ટુ કેપિટલ R. આટલું ફોર્મ્યુલા યાદ રાખવાનું મિત્રો આપણને કામ આવશે. સામાન્ય રીતે તમે વિચારી શકો, સામાન્ય રીતે એવું હશે કે જે આ છિદ્ર છે એમાં ધનાયન પોઝિટિવ આયન ગોઠવાયેલો હશે, કારણ કે એનું કદ નાનું હોય, અને જે કેપિટલ R છે એના તરીકે સામાન્ય રીતે ઋણ આયન હશે, કારણ કે એનું કદ મોટું હોય. એટલે એવું કહી શકાય કે અહીંયા જે હશે મોટે ભાગે ઋણ આયન હશે અને અહીંયા જે હશે એ ધન આયન તરીકે હશે. તો જ્યારે પણ આપણને ત્રિકોણીય છિદ્રની ત્રિજ્યા શોધવાનું પૂછાય મિત્રો, તો યાદ રાખજો એક ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, સ્મોલ r = 0.155 ઇન્ટુ કેપિટલ R. એ જ રીતે ધારો કે આપણને ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા પૂછે, તો આ ફર્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે. સેકન્ડ પોઈન્ટ એવો છે કે ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર શું? તો ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા સ્મોલ r = 0.225 ઇન્ટુ કેપિટલ R. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, 0.225 ઇન્ટુ કેપિટલ R. જો તમને ગોળાની ત્રિજ્યા આપેલી હોય તો ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા મળી જશે મિત્રો, એકદમ સિમ્પલ અને સરળ છે. ત્રીજો ક્વેશ્ચન કદાચ એવો છે આપણને કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા, અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા. તો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર, એટલે કે ત્રિજ્યા સ્મોલ r = એવું લખી શકાય 0.414 ઇન્ટુ કેપિટલ R. 0.414 ઇન્ટુ કેપિટલ R. આ યાદ રાખજો મિત્રો, બધા જ ફોર્મ્યુલા યાદ રાખવાના છે. આમ તો એને કેલ્ક્યુલેશન છે, પણ આપણે જેની ક્યાંય જરૂર નથી એટલે કેલ્ક્યુલેશન શું કરતા નથી, ફોર્મ્યુલા છે યાદ રાખવાના છે. તો એક આ પણ યાદ રાખવાનું છે, એક આ યાદ રાખશો, એક આ યાદ રાખશો મિત્રો. તો ચલો ત્રણ પ્રકારના છિદ્રો આપણે ભણી ગયા. ત્રિકોણીય છિદ્ર હોય, ચતુષ્ફલકીય છિદ્ર હોય, અષ્ટફલકીય છિદ્ર હોય, ત્રણ છિદ્ર બને છે. એના સિવાય પણ હું એવું કહું, જે ધારો કે તમે એવું વિચારો આદિમ એકમ ઘનકોષ છે, તો એમાં આઠે ખૂણા પર પરમાણુ ગોઠવાયેલો વચ્ચે છિદ્ર બને. તો આદિમ એકમ ઘનકોષમાં ચોથું એવું કહી દઈએ આપણે, આદિમ એકમ કોષમાં છિદ્રની ત્રિજ્યા સ્મોલ r બરાબર, છિદ્રની ત્રિજ્યા સ્મોલ r = 0.732 ઇન્ટુ કેપિટલ R. સ્મોલ r = 0.732 ઇન્ટુ કેપિટલ R. આ ફોર્મ્યુલા યાદ રાખજો. આ કયા પ્રકારની રચના માટે કીધું છે મિત્રો? આદિમ એકમ કોષ માટે કીધું છે. એ જ પ્રકારનો ક્વેશ્ચન આપણને ધારો કે એવો પૂછાય કે અંતઃકેન્દ્રિત, એટલે કે BCC, અથવા આપણે એવું કહીએ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં છિદ્રની ત્રિજ્યા બરાબર કેટલી થશે? તો એમાં છિદ્રની ત્રિજ્યા સ્મોલ r બરાબર, સ્મોલ r = 0.291 ઇન્ટુ કેપિટલ R. આ યાદ રાખવાની છે. તો અલગ પ્રકારના જે છિદ્રો રચાય છે, આની માટે ક્વેશ્ચન કોઈ વાર મિત્રો એવો પૂછે, અથવા તમે આને આ બધાને એવી રીતે પણ લખી શકો ને, સ્મોલ r upon capital R = 0.291. જેમ આના માટે લખ્યું છે એ રીતે આના માટે પણ લખી શકો કે સ્મોલ r upon capital R = 0.732. આના માટે લખી શકો સ્મોલ r upon capital R = 0.414. આના માટે લખી શકો સ્મોલ r upon capital R = 0.225. આના માટે લખી શકો સ્મોલ r upon capital R = 0.155. તો દરેક માટે અલગ રીતે સૂત્રો લખી શકો છો. અને આ દરેક પ્રકારના સૂત્રો મિત્રો યાદ રાખજો, MCQs સોલ્વ કરવા માટે ખાસ અગત્યના છે. કારણ કે નેક્સ્ટ ક્લાસ જ્યારે હશે તો નેક્સ્ટ ક્લાસમાં આપણે આ પ્રકારને લગતા કેટલા ક્વેશ્ચન સોલ્વ કરીશું, તો થોડું આપણને આઈડિયા આવે કયા પ્રકારે પરમાણુ ક્યાં ગોઠવવાથી કયા પ્રકારના સંયોજનો બની શકે છે, એના સૂત્રો શું છે, એની પણ સ્ટડી થઈ જશે નેક્સ્ટ ક્લાસમાં.
તો નેક્સ્ટ ક્લાસમાં જ્યારે પણ આપણે અભ્યાસ કરવા જઈએ છીએ મિત્રો, તો એના પહેલા બધા જ છિદ્રો વગેરેનો થોડો સંપૂર્ણપણે અભ્યાસ કરી લેજો. બહુ જ એને ધ્યાનથી એના સૂત્રો વગેરે તૈયાર કરી લેજો, તો આપણને ઈઝી પડે ક્વેશ્ચન સોલ્વ કરવામાં. ઓકે, ચલો તો આ નોટબુકમાં ફટાફટ નોટ ડાઉન કરી લઈશું મિત્રો. થેન્ક યુ.